तो भाई नमस्कार मित्रों, फरीवार एक नवा विडियो में तमारुं स्वागत है। तो मित्रों बात करिए तो हालना टाइम में भारत में रेमेल वावाजोड़ाए मित्रों कहर मचावी दीधो छे। जी आ मित्रों, तमने बधा लोकोने खबर छे कि भाई वावाजोड़ुं छे ई बंगाळनी खाड़ी में सर्जायुं हतुं। त्यारबाद मित्रों बात करिए तो आजे भाई मित्रों कोलकाताने हलावी दीधुं छे। जी आ मित्रों, तमने बधा लोकोने खबर छे कि रेमेल नामनुं वावाजोड़ुं छे ई दरियाकांठे हतुं, परंतु मित्रों हालना टाइम में पश्चिम बंगाल में टकराई गयुं छे। आना विषे बात करवानी छे। जे रीते मित्रों तमने बधा लोकोने खबर छे कि हालना टाइम में गुजरात में मित्रों કેટલી બધી એમ કે તો ગરમી પડી રહી છે, તેની વિશે મિત્રો એમ કે તો એક ખુશીના સમાચાર કહેવાય, કારણ કે મિત્રો ગુજરાતમાં આને રીતે થોડો ઘણો વરસાદ વહેલો આવી શકે છે। કારણ કે મિત્રો જે રીતે ભાઈ તમને બધા લોકોને ખબર છે કે ઘણા દિવસથી વાતચીત થતી હતી કે મિત્રો રેમેલ નામનું વાવાઝોડું છે એ ગુજરાત તરફ આવશે, તો પરંતુ મિત્રો એવી કંઈ જાણકારી નથી મળી રહી। અને મિત્રો વાત કરીએ તો જે રીતે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની વચ્ચે ભાઈ કોલકાતામાં મિત્રો હાલના ટાઈમમાં વાવાઝોડાની એન્ટ્રી થઈ છે, ત્યાં મિત્રો એટલું બધું ભારે વરસાદ ને પવન ચાલી રહ્યો છે કે તેના વિશે વાત જ ના કરો। જ્યાં મિત્રો સૌથી પહેલા મિત્રો ગુજરાતમાં આની અસર થવાની નથી ભાઈ, તો ભાઈ આના લીધે ઘણા બધા ગુજરાતના ખેડૂત મિત્રો ડરી રહ્યા। તો ભાઈ સૌથી પહેલા તમારે ડરવાની જરૂર નથી, કારણ કે મિત્રો ગુજરાતમાં કંઈ પણ થવાનું નથી। અત્યારે ભાઈ પશ્ચિમ બંગાળમાં વાવાઝોડું ટકરાયું છે, રેમેલ નામનું વાવાઝોડું હતું। આ વિડીયો વિશે શું કેવું છે, શું તમારે ત્યાં વરસાદ છે ને શું મિત્રો સૌથી વધારે ગરમી હોય તો મિત્રો કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 5 થી 6 દિવસથી 45 ડિગ્રી તાપમાન પડી રહ્યું છે। વિડીયો વિશે શું કેવું છે મિત્રો આના વિશે મિત્રો થોડો ઘણો વરસાદ આવે તો આપણા માટે ખુશીના સમાચાર રહેશે। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી। ફરીવાર એક નવો વિડીયો મળી, જ્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।